So let's start today's session. આજના સેશનમાં આપણે યુનિટ નંબર 3 પ્રોજેક્ટ સેટઅપ અને પ્લાનિંગ એનો જે લાસ્ટ ટોપિક છે એ ડિસ્કસ કરશું એન્ડ ધેટ ઇઝ સિલેક્શન, લોકેશન એન્ડ ઓબ્જેક્ટિવ એન્ડ ટાઇપ્સ ઓફ પ્લાન્ટ લેઆઉટ એન્ડ we will also discuss factors affecting plant layout. તો પહેલા આપણે પ્લાન્ટ લેઆઉટ એટલે શું થાય એ સમજવું પડે, રાઈટ? તો કોઈ પણ એન્ટરપ્રાઇઝ હોય એની લોકેશન સ્થાનની પસંદગી થયા પછી ત્યાં આગળ એક ચોક્કસ ક્ષેત્રફળ ચોક્કસ એરિયામાં એ જે એન્ટરપ્રાઇઝ છે અથવા તો જે કારખાનું છે જે ફેક્ટરી છે એનું નિર્માણ થાય છે, બરોબર? અને એ ફેક્ટરીની આજુબાજુ ફરતે ફેન્સિંગ અથવા તો ક્વોરન્ટાઇન કરીને અથવા તો જેને કે આપણે કોન્ક્રીટની વંડી કરીને આખી જે પ્લાન્ટ એરિયા છે એને કવર કરવામાં આવે અને એ એરિયાની અંદર પછી બિલ્ડિંગ જે છે એનું નિર્માણ થાય અને બિલ્ડિંગની સાથે સાથે ઇક્વિપમેન્ટ અને અલગ અલગ જે સર્વિસીસ હોય એનું સેટઅપ કરવામાં આવે, બરાબર? તો કારખાનાના વિસ્તારમાં આવી જે ઇક્વિપમેન્ટ, સાધનો અને સર્વિસની ગોઠવણી કરે એને કહેવાય પ્લાન્ટ લેઆઉટ, બરાબર? તો હવે એની એક આપણે સ્પેસિફિક ડેફિનેશનની વાત કરીએ તો એની અંદર પ્લાન્ટ લેઆઉટ એટલે ઇક્વિપમેન્ટની ઉત્તમ ગોઠવણી, બરાબર? કે જેની અંદર પ્રોસેસ અને રો મટીરીયલનો જે ફ્લો હોય એ સીધી રેખામાં અને ઝડપી હોય. again I repeat, પ્લાન્ટ લેઆઉટ એટલે ઇક્વિપમેન્ટની બેસ્ટ અરેન્જમેન્ટ કે જેની અંદર પ્રોસેસ માટે જે રો મટીરીયલ્સનો ફ્લો હોય એ સીધી રેખામાં હોય એટલે કે સ્ટ્રેટ હોય અને ઝડપી થતો હોય, જેમાં રો મટીરીયલનું ટ્રાન્સપોર્ટેશન, હેન્ડલિંગ તથા અન્ય જે ક્લેરિકલ અને અન્ય પ્રકારના જે ખર્ચ થતા હોય એકમ દીઠ એ નીચામાં નીચા રહે અને જગ્યા જે છે એનો પ્રોપર યુટિલાઇઝ થાય અને આઈડિયલ ટાઈમ ફોર મશીન અને આઈડિયલ ટાઈમ ફોર વર્કર એ ઓછામાં ઓછો રહે અને બેસ્ટ ક્વોલિટીની પ્રોડક્ટ જે છે એ મળે. ધેટ ઇઝ કોલ્ડ પ્લાન્ટ લેઆઉટ, રાઈટ? અગેન આઈ રિપીટ, પ્લાન્ટ લેઆઉટ એટલે જે કારખાનાની અંદર ઇક્વિપમેન્ટની એવી બેસ્ટ એરેન્જમેન્ટ કે જેમાં પ્રોસેસ માટે જે રો મટીરીયલનો ફ્લો હોય એ સીધી રેખામાં હોય, ઝડપી હોય, રો મટીરીયલનું ટ્રાન્સપોર્ટેશન, હેન્ડલિંગ અને અન્ય પ્રકારના જે ખર્ચ કરવા પડતા હોય એ એકમ દીઠ નીચામાં નીચા રહે અને જગ્યાની પ્રોપર યુટિલાઇઝેશન થાય તથા વર્કરનો અને ઇક્વિપમેન્ટનો આઈડિયલ ટાઈમ જે છે એ ઓછામાં ઓછો રહે અને બેસ્ટ ક્વોલિટીની પ્રોડક્ટ જે છે એ બહાર આવે. આવી ગોઠવણ જે ફેક્ટરીની અંદર કરવામાં આવે ધેટ ઇઝ કોલ્ડ પ્લાન્ટ લેઆઉટ. નાઉ વી વિલ ડિસ્કસ અબાઉટ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ પ્લાન્ટ લેઆઉટ. તો એમાં સૌથી પહેલા છે જે ફેક્ટરીની અંદર જે એરિયા હોય એની અંદર ઇક્વિપમેન્ટ અને સર્વિસીસની એરેન્જમેન્ટ એવી રીતે કરવામાં આવે કે જેથી જે આઉટપુટ જે છે એ બેસ્ટ મળે. તો એના કેટલાક જે છે એ ઉદ્દેશો છે, એના કેટલાક જે છે એ ઓબ્જેક્ટિવ્સ છે પ્લાન્ટ લેઆઉટના, એ આપણે ડિસ્કસ કરીએ વન બાય વન. તો સૌથી પહેલો જે ઓબ્જેક્ટિવ છે ધેટ ઇઝ માલ સામગ્રી જે હોય એની ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી અને સીધી અને ટૂંકા માર્ગની હેરફેર કરવી અને બેક ટ્રેકિંગ છે એ ઘટાડવું. એટલે કોઈ પ્રોડક્ટ જે છે રો મટીરીયલમાંથી ફિનિશ ગુડમાં કન્વર્ટ થતી હોય, બરાબર? તો એ અલગ અલગ પ્રોસેસમાંથી પસાર થાય. હવે એ પ્રોસેસમાં કેવું હોય એ પ્રોસેસ એ જે તમારું રો મટીરીયલ છે એ હંમેશા આગળ જ જવું જોઈએ, બરાબર? અને ઇટ શુડ બી ઇન અ સ્ટ્રેટ પાથ. એવી રીતે તમારે તમારા ઇક્વિપમેન્ટની ગોઠવણી કરવાની, બરાબર? ધેટ ઇઝ ધ અવર ઓબ્જેક્ટિવ. આવું કરવાથી શું થાય કે જે રો મટીરીયલ્સ જે છે એક પ્રોસેસમાંથી બીજા પ્રોસેસમાં જાય છે, બરાબર? એનો જે સમય છે એ ઓછામાં ઓછો લાગે, એટલા માટે એને સ્ટ્રેટ ફ્લોમાં ગોઠવણી કરવાની લેઆઉટની એ હિતાવ છે. એ જે એક પ્રોસેસમાંથી બીજી પ્રોસેસમાં જે જાય છે, બરાબર, પ્રોડક્ટ એની વચ્ચેનો જે ટ્રાન્સપોર્ટેશનનો ટાઈમ છે એ ઓછામાં ઓછો રહે જેથી કરીને આઈડિયલ ટાઈમ જે છે વર્કરનો અને મશીનનો એ ઓછામાં ઓછો રહે અને બેક ટ્રેકિંગ જે છે એ ન હોવું જોઈએ. એટલે કે કોઈ પ્રોસેસમાંથી બીજી પ્રોસેસમાં પ્રોડક્ટ જાય છે એ આમ આગળની બાજુ જાય છે અને બીજીમાંથી ત્રીજામાં જાય છે તો એ પણ આગળ જાય છે, બરાબર, ફોરવર્ડ પાથમાં જાય છે.
એ ત્રીજામાંથી ચોથી પ્રોસેસમાં જાય છે તો એ પાછી બેકવર્ડ પ્રોસેસમાં અથવા તો બેક આવે એ રીતે ઇક્વિપમેન્ટની ગોઠવણી કરવાની નહીં. બરાબર, એ ટાઈપનું આ ઉદ્દેશ હોવો જોઈએ. સેકન્ડ વન ઇઝ જે માલ સામગ્રી છે એની લિફ્ટિંગ અને શિફ્ટિંગ નું જે પ્રસંગ હોય એ જે ટાઈમ છે અથવા તો એ જે પ્રોસેસ છે હંમેશા ઘટાડવી. વારંવાર રો મટીરિયલ્સ છે એને લિફ્ટ કરવાનું આવે એટલે કે એક જે પ્રોસેસ છે એ સપોઝ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ હોય તો એક પ્રોસેસ છે એ ગ્રાઉન્ડ ફ્લોરમાં થતી હોય, પછી બીજી પ્રોસેસ છે એ ફર્સ્ટ ફ્લોરમાં થતી હોય, બરાબર, પછી ત્રીજી પ્રોસેસ છે એ ગ્રાઉન્ડ ફ્લોરમાં થતી હોય, તો આવી અરેન્જમેન્ટ કરવાની નહીં. એટલે લિફ્ટિંગ અને શિફ્ટિંગ બંને એટલું ઘટાડવાનું. પ્રોસેસ દરમિયાન માલ સામગ્રીનો જે સબ સ્ટોરિંગ જે છે એ અટકાવવું અને માલ સામગ્રીમાં થતું બિનજરૂરી નાણાકીય રોકાણ પણ ઘટાડવું. એટલે સબ સ્ટોરિંગ એટલે અનનેસેસરી કોઈ પણ પ્રોડક્ટ છે રો મટીરિયલ્સ છે પ્રોસેસ દરમિયાન એને વેઇટ કરવું પડવું જોઈએ નહીં. બરાબર, એક પ્રોસેસમાંથી પસાર થઈ અને બીજી પ્રોસેસમાં જાય તો એ ઇમિડિયેટલી એના ઉપર કામ થવું જોઈએ. બરાબર, જો તમારે એક પ્રોસેસ પૂરી કરી અને બીજી પ્રોસેસમાં જાય એ પછી તો ત્યાં આગળ ડીલે થાય તો એ જે માલનો છે એ ભરાવો થઈ જાય. બરાબર, અને માલનો ભરાવો થઈ જાય તો એ સ્ટોરેજ કેપેસિટી તમારે વધારવી પડે અને એની ઉપર અનનેસેસરી ખર્ચો થાય. એનું સુપરવિઝન માટે માણસો રાખવા પડે. બરાબર, તો બને ત્યાં સુધી એક પ્રોસેસમાંથી પ્રોડક્ટ બીજી પ્રોસેસમાં જાય છે તે તો એની અંદર જે સ્ટોરેજ જે છે, બરાબર, રો મટીરિયલ્સનું એ ઓછામાં ઓછું રહે એવું ધ્યાન રાખવું. ધેન ફોર્થ વન ઇઝ જે કરંટ તમારે પ્રોડક્શન કેપેસિટી છે અને વર્કરનો જે આઈડિયલ ટાઈમ છે એ ઘટાડવાનો. બરાબર, તો લેઆઉટ એવું હોવું જોઈએ કે મશીન અને માણસો બંને આઈડિયલ રહેવા જોઈએ નહીં, એ સતત કામમાં રહેવા જોઈએ. બરાબર, ઘણી વખત બહુ દૂર દૂર લેઆઉટ હોય તો એક મશીનથી બીજા મશીન સુધી જવાનો જે પાથ હોય ઘણો લાંબો હોય તો શું થાય, ઘણા સમય માટે મશીને આઈડિયલ રહે અને માણસો પણ આઈડિયલ રહે, જેથી કરીને આઉટપુટ છે એની અસર આઉટપુટ ઉપર સીધી આવે. તો વર્કરનો અને મશીનનો નિષ્ક્રિય ટાઈમ જેને કે આઈડિયલ ટાઈમ એટલે કે એ એવો ટાઈમ છે કે તેની અંદર માણસો દ્વારા પણ કઈ આઉટપુટ નથી આવતું અને મશીન દ્વારા પણ કોઈ આઉટપુટ નથી આવતું. રાઈટ, તો એને કહેવાય આઈડિયલ ટાઈમ, નિષ્ક્રિય ટાઈમ. બરાબર, તો એ ઘટવો જોઈએ. એ ટાઈપનો લેઆઉટ સેટ કરવાનો. ઇક્વિપમેન્ટની જે ભાંગતૂટ થાય, બરાબર, અને જે પ્રોસેસનો ફ્લો છે એ ખોરવાય નહીં તેની વ્યવસ્થા ગોઠવવી. બરાબર, ઘણી વખત કેવી હોય કે અમુક રો મટીરિયલ હોય ને એ બ્રેકેજ અથવા તો બ્રિટલ હોય બહુ. બરાબર, તો એ બ્રિટલ હોય તો એનો તમારે ટ્રાન્સપોર્ટેશન દરમિયાન બહુ ધ્યાન રાખવું પડે. સપોઝ ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ ફેક્ટરીની હું વાત કરું, બરાબર, તો એમાં એક પ્રોસેસ આવે શેલિંગ પ્રોસેસ. તો શેલિંગ પ્રોસેસની અંદર છે ને એ સિરામિક્સના શેલ બને. હવે સિરામિકના શેલ છે ને એ બ્રિટલ હોય ત્યારે એની જે શેલ જ્યારે બનાવવામાં આવે ત્યારે એ બ્રિટલ હોય. બરાબર, જો એ શેલ પડે, બરાબર, હેન્ડલિંગ દરમિયાન તો એ તૂટી જાય. બરાબર, અને એ રિપેર પણ ન થાય. રાઈટ, તો હેન્ડલિંગ દરમિયાન આવું બ્રેકેજ અને તૂટ ન થાય એ એ ટાઈપનો લેઆઉટ છે એ કન્સિડર કરવો જોઈએ. ધેન અસરકારક સુપરવિઝન કરી શકાય તેવી પ્રોડક્શન પ્રોસેસ છે એ ગોઠવણી કરવી. ઘણી વખત શું થાય કે બહુ એવા એરિયાની અંદર મશીન ઇન્સ્ટોલ કરે કે જ્યાં આગળ સુપરવિઝન કરવું છે એ ખૂબ અઘરું પડી જાય અથવા તો સુપરવાઇઝર જે છે એને તકલીફ પડે, એ પોતાનું કામ છે સારી રીતે ન કરી શકે, તો એવી એરેન્જમેન્ટ કરવી ન જોઈએ. અસરકારક સુપરવિઝન થાય કારીગરનું, વર્કરનું અને મશીનનું, એ ટાઈપનો લેઆઉટ ગોઠવવો જોઈએ. ધેન નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ઇક્વિપમેન્ટની સેટિંગની રિક્વાયરમેન્ટ અને સેટિંગ સમય ઘટે તે પ્રમાણે ઇક્વિપમેન્ટની ગોઠવણી કરવી જોઈએ. બરાબર, હવે જો કોઈ પણ મશીન હોય એની ઉપર તમે જ્યારે પ્રોડક્ટને મૂકો અથવા તો એની ઉપર ચડાવો, બરાબર, તો એના બે ટાઈપના ટાઈમ હોય. એક છે લોડિંગ ટાઈમ, બીજો છે સેટિંગ ટાઈમ અને ત્રીજો છે ઓપરેશન ટાઈમ. ત્રણ ટાઈપના ટાઈમ. લોડિંગ ટાઈમ એટલે કે તમે ગ્રાઉન્ડ ફ્લોર ઉપરથી જમીન ઉપરથી એ ઇક્વિપમેન્ટને મશીન ઉપર ચડાવો, તો એ જે ટાઈમ છે એ લોડિંગ ટાઈમ છે. પછી એને એ ઇક્વિપમેન્ટ ઉપર સેટ કરો, બરાબર, પેરામીટર્સ પ્રમાણે, રિક્વાયરમેન્ટ પ્રમાણે, તો એ થઈ ગયો સેટિંગ ટાઈમ. અને ત્રીજો છે ઓપરેશન ટાઈમ.
કે એની ઉપર એ પ્રોડક્ટ ઉપર ખરેખર ઓપરેશન થાય, બરોબર, પ્રોસેસ થાય. તો એ થઈ ગયો ઓપરેશન થાય, પ્રોસેસ થાય. તો એ ત્રણેય ઘટે એ ટાઈપનો લેઆઉટ હોવો જોઈએ. તો ઘણી વખત કેવું હોય કે બહુ હેવી ઇક્વિપમેન્ટ હોય, બરોબર, હેવી મટીરિયલ્સ હોય કે જેની ઉપર મશીનિંગ કરવું પડે છે કે કોઈ પણ જાતની પ્રોસેસ કરવી છે, તો એ માણસોથી પડી શકાય નહીં, બરોબર. તો એના માટે ક્રેન જોઈએ. તો એ ક્રેનની વ્યવસ્થા એવી રીતે કરવાની કે ઓછામાં ઓછો સેટિંગ ટાઈમ અને ઓછામાં ઓછો લોડિંગ ટાઈમ લાગે, જેથી કરીને સમયનો છે એ બચાવ થાય. તો લેઆઉટની અંદર આ જે ક્રેન ક્યાં ગોઠવવી, કઈ રીતે ગોઠવવી, કેપેસિટી કઈ કેપેસિટીની ગોઠવવી, એનો પણ ખ્યાલ છે એ રાખવાનો હોય, બરોબર. ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ફેક્ટરીની જે ભૌતિક સગવડો છે, જેમ કે હવા, પ્રકાશ, વાઇબ્રેશન, જે એવો હવા, પ્રકાશ, ઉજાસ જે છે, વેન્ટિલેશન છે એ પ્રોપર રહેવું જોઈએ. અને વાઇબ્રેશન અને બીજી જે છે એવી પ્રોસેસથી પ્રોડક્ટને બચાવવી જોઈએ, બરાબર. પ્રોપર વેન્ટિલેશન હોવું, પ્રોપર હવા, ઉજાસ હોવા, પ્રોપર અજવાળું હોવું, બરાબર. ધેટ ઇઝ ધ પ્રાઇમ રિક્વાયરમેન્ટ, બરાબર. જો એ પ્રોપર ના હોય તો એની સીધી અસર જે છે એ પ્રોસેસ ઉપર આવે. સપોઝ ઓછું અજવાળું હોય એવી જગ્યામાં વર્કર કામ કરે છે, તો એ જે મેઝરમેન્ટ કરે છે, બરોબર, ઇક્વિપમેન્ટ અથવા તો કોઈ પણ પ્રોડક્ટનું કોઈ ઇક્વિપમેન્ટથી, તો એમાં એને સરખું દેખાતું નથી, બરાબર. તો એની અસર સીધા જ પ્રોડક્ટના ડાયમેન્શન ઉપર આવી શકે છે. હવા, ઉજાસ સારા હોય તો કોઈ વ્યક્તિને વ્યવસ્થિત રીતે કામ કરવાની ગમે, બરાબર, વર્કરને ગમે. વેન્ટિલેશન જ ન હોય, ત્યાં આગળ ગરમી થતી હોય અથવા તો ઉજાસ ન હોય, ઇલ્યુમિનેશન ના હોય, તો કોઈ વ્યક્તિને જે અનુભવ થાય, કામ કરવો ફાવે નહીં, ગમે નહીં, અને એની સીધી અસર પ્રોડક્શન ઉપર આવે. સાથે સાથે વાઇબ્રેશન પણ ન હોવું જોઈએ. મશીન પર વાઇબ્રેશન જો આવતું હોય વધારે પડતું, એવું શું કામ થાય કે કોઈ ઇક્વિપમેન્ટ હોય એ બહુ ફૂલ સ્પીડથી કરતું હોય અથવા તો રેસિપ્રોકેટ કરતું હોય, તો એના પ્રોપર ફાઉન્ડેશન કરવું જરૂરી છે. તો એ મશીનનું પ્રોપર ફાઉન્ડેશન ન થયું હોય તો વાઇબ્રેશન આવે. તો એ વાઇબ્રેશન આવે તો એવા વાતાવરણમાં વર્કર છે એ કામ ન કરી શકે, જેની સીધી અસર પ્રોડક્શન પ્રોસેસ ઉપર આવે. તો એનું એવું બધું ના થાય, પ્રોપર હવા, ઉજાસ રહે, વેન્ટિલેશન રહે, એ ટાઈપનો લેઆઉટ હોવો જરૂરી છે. એન્ડ ઔદ્યોગિક અકસ્માતોની સંભાવના ઘટે તે રીતે બે યંત્રો વચ્ચે જગ્યા હોવી જોઈએ. અને ફરતા ભાગોનું કેસિંગ કરવું, પડછાયા દૂર થાય તેવી વ્યવસ્થા ગોઠવવી. જો આ બધી નાની નાની વાત છે એ લેઆઉટમાં ખૂબ જ મહત્વની છે, બરાબર. કોઈ પણ જ્યારે ઇક્વિપમેન્ટનું હેન્ડલિંગ થતું હોય ને, તો ત્યારે અકસ્માત થવાનો ભય રહે છે, બરાબર. એટલે તમે એક જગ્યાએથી પ્રોડક્ટ બીજી જગ્યાએ જાય છે, તો એની માટે પ્રોપર મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટની વ્યવસ્થા કરવી જોઈએ. એ ટાઈપની ટ્રોલી હોવી જોઈએ, એ ટાઈપની હોઇસ્ટ હોવી જોઈએ, એ ટાઈપની ક્રેન હોવી જોઈએ, બરાબર, કે જેથી કરીને પ્રોપર રીતે હેન્ડલિંગ થાય માલનું. અને જે એક્સિડન્ટ છે એ ઓછામાં ઓછા થાય અથવા તો ન થાય. એ રીતે બે ઇક્વિપમેન્ટ વચ્ચે જગ્યા રાખવી પડે, બરાબર. અને જ્યાં કોઈ ફરતા ભાગો હોય છે, રોટેટિંગ પાર્ટ્સ હોય છે, એનું કેસિંગ હોવું ખૂબ જરૂરી છે. ઘણી વખત તમે જોયું હશે કે રોટેટરી પાર્ટ્સ હોય એની ઉપર બેલ્ટ દ્વારા સપોઝ કરતું હોય તો કોઈ પણ જાતનું કેસિંગ ન હોય તો શું થાય, વર્કરનો હાથ એની અંદર આવી જઈ શકે. આ એક બહુ નાનો ખ્યાલ છે, અને આપણે મોટાભાગે જે છે આ ટાઈપનું જે હોય છે એને નિગ્લેક્ટ કરતા હોઈએ છીએ, બરોબર. તો એવું હોવું જોઈએ નહીં, બરોબર. એનું ખાસ ધ્યાન રાખવું. તો તમે એક વસ્તુ ખાસ ધ્યાન રાખો કે કોઈ પણ પ્રોસેસ કરો, કોઈ પણ કામ કરો, કોઈ પણ પાર્ટનું મેન્યુફેક્ચરિંગ કરો, પ્રાઇમરી ઓબ્જેક્ટિવ હોવો જોઈએ સેફટી, બરાબર. સેફટીના ભોગે કોઈ પણ કામ કરવું નહીં. ધેટ ઇઝ ધ પ્રાઇમ રિક્વાયરમેન્ટ ઓફ લેબર. એ જ રીતે પડછાયો જે છે એ મશીન ઉપર ન આવવો જોઈએ. કોઈ એક ઇક્વિપમેન્ટનો પડછાયો બીજા ઇક્વિપમેન્ટ ઉપર આવતો હોય તો ત્યાં અંધારું થઈ જાય, બરાબર. જેની અસર જે છે એ પ્રોડક્શન પ્રોસેસ ઉપર થાય. તો એ ટાઈપની લાઇટિંગની વ્યવસ્થા પણ ગોઠવવી જોઈએ. ધેન જે કર્મચારીઓ છે એનો જુસ્સો ટકી રહે તે રીતે ઇક્વિપમેન્ટની ગોઠવણી કરવી જોઈએ. કર્મચારીઓ માટે પ્રોપર નંબર્સની અંદર ટોયલેટની યોગ્ય ગોઠવણી કરવી જોઈએ. અને જ્યાં આગળ વાંધાજનક પ્રોસેસ થતી હોય અથવા તો એવી પ્રોસેસ કે જેમાં ખૂબ બેડ સ્મેલ આવતી હોય, તો એ ટાઈપની પ્રોસેસ છે એની ગોઠવણી છે એ દૂર કોઈ એક જગ્યાએ કરવી જોઈએ, બરાબર. જેથી કરીને એ બધા જ કોઈ એક પ્રોસેસની અસર, ખરાબ અસર એ બધી પ્રોસેસ ઉપર આવી જોઈએ નહીં. એ ટાઈપનો લેઆઉટ છે ગોઠવવો.
તો અહીં એ નોંધવું જોઈએ કે આ બધા ઓબ્જેક્ટિવ પૈકી દરેક ઓબ્જેક્ટિવ્સ છે બરાબર એકી સાથે ક્યારે સંતોષાઈ શકે તો તમારે એ રીતના પ્રોસેસ ગોઠવવી જોઈએ કે જે તમારી પ્રોડક્ટને સૂટ થાય આજે મેં તમારી સાથે ટર્મ્સ ડિસ્કસ કર્યા ધેટ ઇઝ અ જનરલ ટર્મ બધા જ ટર્મનું જે છે ધ્યાનમાં રાખીને લેઆઉટ ગોઠવવું પડે પણ એ લેઆઉટ જે છે એ પ્રોડક્ટ ટુ પ્રોડક્ટ છે થોડો ઘણો વેરી થતો હોય તો આ બધા જ ઓબ્જેક્ટિવ્સને ધ્યાનમાં રાખીને તમારી જે પ્રોડક્ટ ઓરિએન્ટેડ લેઆઉટ જે છે એ ગોઠવવો પડે રાઈટ હવે કયા ટાઈપના લેઆઉટ હોય લેઆઉટના પ્રકાર કહીએ ટાઈપ્સ ઓફ લેઆઉટ ડિસ્કસ તો ટોટલ 4 ટાઈપના જે છે એ લેઆઉટ છે તો એમાં કારખાના ફેક્ટરીના વિસ્તારમાં યંત્રોની ઇક્વિપમેન્ટની સર્વિસીસની ગોઠવણી ચોક્કસ ઓબ્જેક્ટિવને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હોય તો એ યંત્રો સર્વિસિંગની ગોઠવણી એ એક સમાન અને એક ઉદ્દેશલક્ષી પ્રવૃત્તિ છે તો એના જે કેટલાક ટાઈપ્સ જે છે એમાં સૌથી પહેલો ટાઈપ છે એ પ્રોડક્ટ લેઆઉટ છે બીજો છે એક પ્રોસેસ લેઆઉટ છે ત્રીજો છે એક મિક્સ્ડ લેઆઉટ છે અને ચોથો છે એ સ્ટેટિક અથવા તો એને કહેવાય ફિક્સ લેઆઉટ અથવા તો એને કહેવાય પ્રોજેક્ટ લેઆઉટ સ્ટેટિક લેઆઉટ ફિક્સ લેઆઉટ કે પ્રોજેક્ટ લેઆઉટ આ બધું સેમ છે એક જ લેઆઉટના 3 નામ છે સ્ટેટિક ફિક્સ અને પ્રોજેક્ટ બરોબર બીજા ત્રણમાં આવે છે પ્રોડક્ટ લેઆઉટ પ્રોસેસ લેઆઉટ અને મિક્સ લેઆઉટ સૌથી પહેલા આપણે પ્રોડક્ટ લેઆઉટની વાત કરીએ તો પ્રોડક્ટ એટલે શું તમારી જે મેઇન પ્રોડક્ટ છે ફાઇનલ પ્રોડક્ટ જે છે એ તમે તમારી ફેક્ટરીમાં બને છે બરોબર એ પ્રોડક્ટને ધ્યાનમાં રાખીને લેઆઉટ તો દરેક પ્રોડક્ટનું ઉત્પાદન ક્રમિક પ્રક્રિયામાંથી ઉદ્ભવતું હોય છે ક્રમિક પ્રોસેસમાંથી પસાર થઈને કોઈ પ્રોડક્ટ બનતી હોય તો આ પ્રોડક્ટ લેઆઉટમાં દરેક પ્રોડક્ટ માટેની જે પ્રક્રિયાઓ જે છે એ લાઇનમાં લિનિયર સ્વરૂપે ગોઠવેલી હોય અને આથી એક છેડે જે છે એ રો મટીરીયલ એન્ટર થાય અને એ ક્રમિક રીતે અલગ અલગ પ્રોસેસમાં આગળ વધે અને ફાઇનલી જે છે ફાઇનલ પ્રોડક્ટમાં રૂપાંતર થઈને એ બહાર આવે એ પ્રકારની જે વ્યવસ્થા જે છે એની અંદર ઇક્વિપમેન્ટ છે એ અલગ અલગ જોઈએ બરોબર પેલા એક માનો કે લેથ મશીન હોય પછી મિલિંગ મશીન હોય પછી ડ્રિલિંગ મશીન હોય પછી પાછું બેન્ડિંગ મશીન હોય પછી હીટ ટ્રીટમેન્ટ હોય ગ્રાઇન્ડિંગ મશીન જેમ પ્રોસેસ બદલાય એમ લાઇનની અંદર આગળ આગળ ઇક્વિપમેન્ટ ગોઠવેલા હોય તો આવા લેઆઉટને કહેવાય પ્રોડક્ટ લેઆઉટ બરોબર અગેન આઈ રિપીટ કે જેની અંદર રો મટીરીયલ્સ જે છે એ એન્ટર થશે પ્રોસેસમાં એ ક્રમિક રીતે એની ઉપર પ્રોસેસ થશે વન બાય વન અને અલગ અલગ પ્રોસેસમાંથી પસાર થશે અને જે પાથ હશે એ પ્રોડક્ટનો લિનિયર હશે એકદમ આમ સ્ટ્રેટ પેલા એક પ્રોસેસ થાય પછી આગળ થાય બીજી થાય ત્રીજી થાય ચોથી થાય પાંચમી થાય અલગ અલગ પ્રોસેસ થાય એની માટે અલગ અલગ ઇક્વિપમેન્ટ જોઈએ અને ફાઇનલી છે પછી બહાર થઈને નીકળે તો એને કહેવાય પ્રોડક્ટ લેઆઉટ આ પ્રકારના લેઆઉટની અંદર શું થાય તમારે જે પ્રોડક્ટ ઓરિએન્ટેડ લેઆઉટ છે પ્રોડક્ટમાં જેની પ્રોડક્ટ ઉપર જે પ્રક્રિયા કરવાની છે એ પ્રક્રિયાને અનુસરીને તમે ઇક્વિપમેન્ટ ગોઠવેલા છે તો આ જે છે એમાં ટાઈપના લેઆઉટની અંદર રોકાણ જે છે ને ખૂબ વધી જાય બીજું કે એ રોકાણ વધી જશે કારણ કે અલગ અલગ ઇક્વિપમેન્ટ જે છે એ તમારે લાઈનમાં ગોઠવવા પડે હવે એમાં કોઈ પણ એક ઇક્વિપમેન્ટ એ બગડે બરાબર તો આખી લાઈન બંધ થાય બરાબર તો અને આખું પ્રોડક્શન ખોરવાઈ જાય સો ધીસ ઇઝ one layout which is called product layout એની પછી જે છે એ છે પ્રોસેસ લેઆઉટ તો આ પ્રકારની એરેન્જમેન્ટની અંદર એક સમાન પ્રોસેસ વાળા ઇક્વિપમેન્ટ હોય એ કોઈ એક સ્થાને ગોઠવવામાં આવે બરાબર જેમ કે લેથ ઓપરેશન થતું હોય તો એક જ એરિયાની અંદર 10-15 લેથ હોય પછી આગળ જશે તો એની ઉપર સપોઝ મિલિંગ પ્રોસેસ કરવી હોય તો એક જ એની પછીનો જે એરિયા છે એમાં પાછા 5-7 મિલિંગ મશીન એક સાથે હશે પછી ડ્રિલિંગની જરૂર પડે તો આગળ ડ્રિલિંગ મશીન ગોઠવેલા હશે શેપિંગની જરૂર પડે તો એની આગળ શેપિંગ મશીન ગોઠવેલા હશે ગ્રાઇન્ડિંગની જરૂર પડે તો આગળ ગ્રાઇન્ડિંગ મશીન ગોઠવેલા હશે હીટ ટ્રીટમેન્ટની જરૂર પડે તો હીટ ટ્રીટમેન્ટ ફર્નેસ ગોઠવેલી હશે બરાબર તો આમાં જે ઇક્વિપમેન્ટ છે ને એક સરખા ઇક્વિપમેન્ટ સમૂહમાં ગોઠવાયેલા હોય અને આવા લેઆઉટને કહેવાય પ્રોસેસ લેઆઉટ
તો પ્રોડક્ટને જે પ્રોસેસને અથવા તો પ્રોડક્ટની જે પ્રોસેસ આ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવો હોય તે પ્રોડક્ટને ઈ યંત્રો અથવા તો ઇક્વિપમેન્ટ પાસે છે ને લઈ જવા પડે અને એની ઉપર પ્રોસેસ થાય. તો આવી જે પ્રોસેસ હશે તો એ કેવી છે, લિનિયરલી આગળ ન વધે, બરાબર. લિનિયરલી એક પ્રોસેસમાંથી બીજી પ્રોસેસમાં લિનિયરલી નહીં જાય, એ રેન્ડમલી રહેશે. તો આ પ્રક્રિયાની અંદર સમયગાળો જે છે એ લાંબો બને અને ઘણી વખત આ માલ સામાનની હેરફેરમાં છે બેક ટ્રેકિંગ પણ કરવું પડે અને એને લીધે છે એ ડીલે થઈ શકે, બરાબર. તો મેં તમને કીધું એમ પેલા પેલા બધી જ માનો કે લેથ મશીનની પ્રોસેસ પૂરી થાય પછી આગળ જશે, એની ઉપર પછી મિલિંગ પ્રોસેસની પ્રક્રિયા થશે, પછી પૂરી થાય પછી આ બધો માલ પાછો હીટ ટ્રીટમેન્ટમાં જશે, હીટ ટ્રીટમેન્ટ પછી પૂરું થાય પછી આગળ માલ ગ્રાઇન્ડિંગમાં જશે, બરાબર. એવી રીતે આખું ઇક્વિપમેન્ટ છે ને એ ગ્રુપ્સમાં ગોઠવેલા હશે, બરાબર. તો એને કહેવાય પ્રોસેસ લેવલ. નાઉ વી વિલ ડિસ્કસ અબાઉટ ડિફરન્સ બિટવીન પ્રોડક્ટ લેઆઉટ એન્ડ પ્રોસેસ લેવલ. આ પૂછાય છે, બરાબર. ડિફરન્સ બિટવીન પ્રોડક્ટ લેઆઉટ એન્ડ પ્રોસેસ લેવલ. એમાં શું હોય, સૌથી પહેલા આપણે પહેલો પોઈન્ટ જોઈએ પ્રોડક્ટ લેઆઉટનો. તો પ્રોડક્ટનો જે ફ્લો છે એ લિનિયર હોય પ્રોડક્ટ લેઆઉટમાં. જ્યારે પ્રોસેસ લેઆઉટમાં એનો ફ્લો છે એ યંત્રો પ્રમાણે, ઇક્વિપમેન્ટ પ્રમાણે ગોઠવેલો, બરાબર. બીજો પોઈન્ટ, પ્રોડક્ટમાં બેક ટ્રેકિંગ ન હોય, થતું નથી પ્રોડક્ટ લેઆઉટમાં. બેક ટ્રેકિંગ લિનિયરલી ફ્લો હોય એટલે કે પ્રોડક્શન પ્રોસેસ ઝડપી થાય. જ્યારે પ્રોસેસ લેઆઉટમાં શું છે કે બેક ટ્રેકિંગ થાય એને કારણે વેઇટિંગ પણ કરવું પડે, વેઇટિંગ પીરિયડ છે વધી જાય અને પ્રોડક્શનમાં છે ડીલે થાય. થર્ડ પોઈન્ટ ઇઝ ઇક્વિપમેન્ટનું બેવડીકરણ, બરાબર, હોવાથી ઇક્વિપમેન્ટનું જે નાણાકીય રોકાણ છે એ ખૂબ વધી જાય અને જે ઇક્વિપમેન્ટનો જે નિષ્ક્રિય સમય જે છે, આઈડિયલ ટાઈમ છે, એ વધી જાય. એટલે પ્રોસેસ લેઆઉટમાં શું છે, સમાન પ્રક્રિયાવાળા યંત્રો એક જ સ્થળે ગોઠવેલા હોવાથી થોડાક ઇક્વિપમેન્ટથી પણ ઉત્પાદન કાર્ય છે એ આપણે કરી શકીએ અને એમાં નિષ્ક્રિય ટાઈમ છે એ ઘટી શકે. ફોર્થ પોઈન્ટ, પ્રોડક્ટ લેઆઉટની અંદર જો પ્રોડક્શન પ્રોસેસ પૈકી કોઈ પણ એક પ્રોસેસ ખોટવાય તો આખી પ્રોડક્શન લાઈન છે એ બંધ થાય, બરાબર. જ્યારે પ્રોસેસ લેઆઉટમાં એવું નથી બનતું. પ્રોસેસ લેઆઉટની અંદર ગ્રુપ ઓફ ઇક્વિપમેન્ટ છે એક સાથે એક એરિયામાં ગોઠવેલા હોય, તો એમાંથી કોઈ એક ઇક્વિપમેન્ટ બગડે તો એની મોટી અસર જે છે એ પ્રોડક્શન પ્રોસેસ ઉપર થતી નથી, રાઈટ. ધેન નેક્સ્ટ પોઈન્ટ ઇઝ પ્રોડક્શન પ્લાનિંગ અને કંટ્રોલ છે એ કાર્ય જે છે એ પ્રોડક્ટ લેઆઉટમાં ઈઝી હોય, કારણ કે તમારે બધું જે છે વેલ સેટઅપ જે છે એ બનાવેલું હોય અને પ્રોસેસ વન બાય વન થતી હોય લિનિયરલી. ઇન કેસ ઓફ પ્રોસેસ લેઆઉટ જે પ્રોડક્શન પ્લાનિંગ અને કંટ્રોલ છે એ થોડું કોમ્પ્લિકેટેડ બને અને કોઈ વસ્તુ પર કયો ઇક્વિપમેન્ટ કેટલો સમય કામ કરશે તેનું વિગતવાર જે છે ટાઈમ ટેબલ બનાવવું પડે, બરાબર. બસ છે એ તમારે પ્રોડક્શન પ્રોસેસ ઝડપી બનાવી શકે. એન્ડ ફાઇનલ પોઈન્ટ, ઇન કેસ ઓફ પ્રોડક્ટ લેઆઉટ જનરલ પ્રકારનું સુપરવિઝન જરૂરી બને, બરાબર. આથી જે છે કોઈ પણ વિશિષ્ટીકરણનો કોઈ સ્પેશિયલ એફર્ટ્સનો લાભ મળતો નથી. પ્રક્રિયા અથવા તો પ્રોસેસ લેઆઉટની અંદર જે સુપરવિઝન જે છે એ અસરકારક કરવું પડે, બરાબર, કારણ કે અલગ અલગ પ્રોસેસ માટે અલગ અલગ સુપરવાઇઝર્સ તમારે નીમવા પડે. So this is all about the difference between product layout and process layout. Now, third one is mixed layout. Mixed layout તો જ્યારે પ્યોર પ્રોડક્ટ લેઆઉટ અને પ્યોર પ્રોસેસ લેઆઉટ જે છે એની સરખામણીમાં પ્રોડક્ટ બેઝ મિક્સ્ડ લેઆઉટ જે છે એ પણ ગોઠવી શકાય. એની અંદર અમુક પ્રોસેસ છે પ્રોડક્ટ લેઆઉટ પ્રમાણે આગળ ચાલે અને અમુક પ્રોસેસ છે પ્રોસેસ લેઆઉટ પ્રમાણે આગળ ચાલે. એ રીતે પણ તમે લેઆઉટ ગોઠવી શકો. એન્ડ ધીસ ઇઝ ઓલસો બેઝડ ઓન યોર પ્રોડક્ટ, બરાબર. કોઈ એમાં થંબ રૂલ નથી કે તમારે આ જ લેઆઉટ પ્રમાણે કામ કરવું. એ વેરી થઈ શકે બેઝડ ઓન યોર પ્રોડક્ટ. તો મિક્સ લેઆઉટ ની અંદર પ્રોડક્ટ લેઆઉટ અને પ્રોસેસ લેઆઉટ જે છે એનું કોમ્બિનેશન હોય, બરાબર. તો એ પ્રકારની જે વ્યવસ્થા હોય ઇટ ઇઝ કોલ્ડ મિક્સ્ડ લેઆઉટ. And the next one is static layout
fixed layout or we can say project layout. તો જ્યારે પ્રોડક્ટની સાઇઝ બહુ વધારે હોય, ખૂબ મોટી હોય, જેમ કે શિપ બિલ્ડિંગ, બરાબર, શિપ બનાવવું હોય, શિપ તમારે મેન્યુફેક્ચરિંગ કરવું હોય, તો શિપને કઈ તમે કઈ પ્રોડક્ટની ફ્લોમાં ન ફેરવી શકો, સીધી લાઈનમાં લઈને જઈ શકો. તો એ જ રીતે એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ, બિલ્ડિંગ મેન્યુફેક્ચરિંગ, રાઈટ. આ ટાઈપના જે મોટા જે હેવી પ્રોડક્ટ હોય એમાં શું કરવું પડે, પ્રોડક્ટ જે છે એ સ્થિર રહેશે, સ્ટેટિક રહેશે, ફિક્સ રહેશે, અને એની આજુબાજુ જે છે ઇક્વિપમેન્ટને લાવવામાં આવે. બરાબર, શિપ બિલ્ડિંગ છે અથવા એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ કરવું હોય અથવા તો ખૂબ મોટું બોઇલર બનાવવું હોય, તો બોઇલર કઈ વન બાય વન પ્રોસેસ માંથી પસાર નહીં થાય. એની એ ઓબ્જેક્ટ અથવા તો એ પ્રોડક્ટની નજીક તમારે અલગ અલગ પ્રોસેસ લઈ જવી પડે અને ત્યાં આગળ એનું મેન્યુફેક્ચરિંગ કરવું પડે. એટલા માટે એને સ્થિર લેઆઉટ કહેવાય. એટલે સ્થિર એટલે પ્રોડક્ટ સ્થિર રહેશે, પ્રોડક્ટ મૂવ જ નહીં થાય, પ્રોડક્ટ એક જગ્યાએ હશે અને એની આજુબાજુ ઇક્વિપમેન્ટ આવશે અને એની ઉપર જે છે એ પ્રોસેસ થશે. ફોર એક્ઝામ્પલ, શિપ બિલ્ડિંગ, big boiler manufacturing, then bridge manufacturing, right? એ રીતે એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ, બરાબર. તો એ ટાઈપના જે ઓબ્જેક્ટ બનાવવા હોય તો એની અંદર તમારે સ્ટેટિક લેઆઉટ જે છે એ કન્સિડર કરવો પડે, જેને ફિક્સ લેઆઉટ પણ કહેવાય અને જેને પ્રોજેક્ટ લેઆઉટ પણ કહેવાય. પ્રોજેક્ટ લેઆઉટ એને શું કામ કહેવાય? બીકોઝ સપોઝ એક મોટું શિપ બનાવવું, બરાબર, ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ પ્રોજેક્ટ, ઇઝ અ વન કાઇન્ડ ઓફ પ્રોજેક્ટ. હવે શિપ તમે જોશો ને તો શિપની અંદર છે ને બધી જ હાઉસહોલ્ડ ફેસિલિટી જે છે એ અવેલેબલ છે. એ જ રીતે એરક્રાફ્ટની અંદર તમે જુઓ તો બધી જ ફેસિલિટી છે એ અવેલેબલ છે, રાઈટ. તો એ બધી જ ફેસિલિટી એક જગ્યાએ એક જ ઓબ્જેક્ટમાં તમારે ફિટ કરવાની છે. સો ઇટ ઇઝ ટ્રીટેડ એઝ અ પ્રોજેક્ટ, બરાબર. કોઈ એક શિપ બનાવી, ધેટ મીન્સ ઇટ ઇઝ અ વન પ્રોજેક્ટ કે જેની અંદર બહુ જ બધી ઇક્વિપમેન્ટ, બહુ જ બધી નાના નાના ઇક્વિપમેન્ટ સેફટી રિલેટેડ હોય કે એના ઓપરેશન રિલેટેડ હોય એ તમારે એમાં ફિટ કરવું, બરાબર. તો એ એક પ્રોજેક્ટ તરીકે જે છે એને ટ્રીટ કરવો પડે. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ અ પ્રોજેક્ટ, રાઈટ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ટાઇપ્સ ઓફ પ્લાન્ટ લેઆઉટ, product layout, process layout, mix layout, and static layout, or we can say fixed layout, or we can say project layout. Now we discuss final point of this topic, that is factors affecting the plant layout. એટલે plant layout ને અસર કરતા પરિબળો, કયા પરિબળો ઉપરથી પ્લાન્ટ લેઆઉટ છે એ નક્કી કરવો, અથવા તો એ કયા પરિબળો છે પ્લાન્ટ લેઆઉટને અસર કરે, that we will discuss. સૌથી પહેલા જે છે ટાઈપ ઓફ પ્રોડક્શન, સૌથી પહેલો ફેક્ટર છે ધેટ ઇઝ ટાઈપ ઓફ પ્રોડક્શન. એની અંદર મિકેનિકલ ઇજનેરી પ્રોડક્ટમાં જે છે ઇક્વિપમેન્ટની ગોઠવણી ફ્લોર ફેક્ટરી કરતા જુદી પ્રકારની હોય, બરોબર. તમારા સપોઝ ફ્લોર ફેક્ટરી છે કે જેની અંદર જે ફ્લોર જે છે એનું બ્રેન્ડિંગ થાય છે, એ એક અલગ ટાઈપની પ્રોડક્ટ થઈ. અને મિકેનિકલ પ્રોડક્શન કરવું એ અલગ ટાઈપની પ્રોડક્ટ થઈ, બરોબર. તો જે હેવી ઇક્વિપમેન્ટને કારણે સામાન્ય રીતે મિકેનિકલ જે ઇજનેરી પ્રોડક્ટ હશે એ ક્યાં ગોઠવવાની હોય? જમીન ઉપર ગોઠવવાની હોય. જ્યારે ફ્લોર ફેક્ટરી હોય કે જેમાં બહુ હેવી ઇક્વિપમેન્ટની જરૂર નથી, તો એ તમે ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર ઉપર અથવા તો બહુમાળી મકાન, બરોબર, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં પણ ગોઠવી શકો. તો લેઆઉટમાં તમારે છે ને એ પણ ધ્યાન રાખવું, બધી જ વસ્તુ જો તમે જમીન ઉપર તમે કરવા જાઓ, બરોબર, તો જે લેન્ડ જોઈએ એ બહુ બધી વધારે જોઈએ. તમારે લેઆઉટની અંદર વર્ટિકલ હાઇટનો ઉપયોગ થઈ શકે કે નહીં એ પણ તમારે ધ્યાન રાખવું. જેટલી તમે વર્ટિકલ હાઇટનો પ્રોપર યુટિલાઇઝેશન કરો એટલી તમારે લેન્ડની રિક્વાયરમેન્ટ ઓછી જોઈએ. આ તો બહુ સમજી શકાય એવી વાત છે, રાઈટ. તો એ પ્રમાણે ટાઈપ્સ ઓફ પ્રોડક્શન પ્રમાણે જે છે it is affecting the plant layout. The second factor, that is production system. તો ત્રણ ટાઈપની પ્રોડક્શન સિસ્ટમ હોય. Number 1, that is continuous production system. Number 2, that is job order production system. અને number 3 is intermediate production system. બરાબર. તો કન્ટિન્યુઅસ પ્રોડક્શન સિસ્ટમ જે છે તમારી, જેમાં તો એમાં તમે સમજી શકો છો કે કન્ટિન્યુઅસ પ્રોડક્શન સિસ્ટમ હોય તો એની અંદર જે પ્રોડક્ટ લેઆઉટ જે છે એ તો જે લેઆઉટ જે છે એ પ્રોડક્ટ લેઆઉટ ટાઈપનો હોઈ શકે. જ્યારે જોબ ઓર્ડર ઓર વી કેન સે બેચ ઓર્ડર પ્રોડક્શન હોય તો એની અંદર જે છે એ
તમારી પ્રોડક્ટ જે છે બેચમાં બને છે, બરોબર. જેમ કે તમે કોઈ પણ મેડિસિન, બરોબર, ટેબ્લેટ બનતી હોય, દવા બનતી હોય, તો ફેક્ટરીમાં જે પ્રોડક્શન સિસ્ટમ હોય ને એ કેવી હોય, બેચ સિસ્ટમ હોય. એટલે એક બેચ બને, બરોબર. એ બેચમાંથી જેટલી દવા બની તો એનો એક બેચ નંબર હોય, બરોબર. તો એ બેચ નંબર પ્રમાણે એ જે છે આખું પ્રોડક્શન થતું હોય, રાઈટ. તો એમાં લેઆઉટ જે છે એ કંઈક અલગ હોઈ શકે. So it is based on your production system, whether it is continuous or batch production. Third factor, that is scale of operation. એટલે કે પ્રોડક્શનનો જથ્થો કેટલો છે એની ઉપર પણ તમારે લેઆઉટ છે નક્કી કરવું પડે. કે મોટા કદની અનેક પ્રકારની રિપીટેટિવ અને હલકા વજનની પ્રોડક્ટના ઉત્પાદન માટે જે ઇક્વિપમેન્ટના ટ્રાન્સપોર્ટેશનની જે સરળતા ખાતર કન્વેયર બેલ્ટ જે છે એ પણ તમે યુઝ કરી શકો. અને નાના કદના એકમ માટે જગ્યાની પ્રાપ્યતા પ્રમાણે યંત્રોની ગોઠવણી તમે કરી શકો, બરોબર. બેલ્ટ કન્વેયર ઘણી વખત શું થાય, મટીરિયલ હેન્ડલિંગની અંદર બેલ્ટ જે છે એની ઉપર જે છે એ બધા જ પ્રોડક્ટ જે છે એ મૂવ થતી હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ કન્વેયર સિસ્ટમ, બરોબર. તો એ કન્વેયર સિસ્ટમનો ઉપયોગ કરી શકાય. તો એ શેની પર આધાર રાખે, તમારું જે ઉત્પાદનનો જથ્થો હતો તો તમારું પ્રોડક્ટનું સ્કેલિંગ કેવું છે એની ઉપર આધાર. Fourth factor is that is type of machine. તો બે ટાઈપના મશીન હોઈ શકે. વન ઇઝ સિંગલ પર્પઝ મશીન અને અધર ઇઝ મલ્ટીપર્પઝ મશીન, બરોબર. તો સિંગલ પર્પઝ મશીન કોને કહેવાય, તો કે ડ્રિલિંગ મશીન છે, બરોબર. તો એ સિંગલ પર્પઝ મશીન છે. વેધર ઇટ ઇઝ અને લેથ મશીન છે તો એ મલ્ટીપર્પઝ મશીન છે, બરોબર. તો એ પ્રમાણે જે છે એ મશીનના ટાઈપ પ્રમાણે લેઆઉટની પસંદગી કરી શકાય. એ જ પ્રમાણે જે મોટો અવાજ કરતા ઇક્વિપમેન્ટ હોય, વાઇબ્રેશન ફેલાવતા ઇક્વિપમેન્ટ હોય, બેડ સ્મેલ જે છે એ પ્રોસેસમાં આવતી હોય, તો એ ટાઈપના જે ઇક્વિપમેન્ટ છે એની ગોઠવણી જે છે એ તમારે થોડી અલગ કરવી પડે, બરાબર. નહીતર એ પ્રોસેસની અસર છે બીજી પ્રોસેસ ઉપર પણ થઈ શકે. ધેન ટાઈપ ઓફ બિલ્ડિંગ ફેસિલિટી. તો તમારી જે ફેક્ટરી છે એનો વિસ્તારની જગ્યાનો પટ કેટલી જમીન ઉપર જે છે પથરાયેલો, બરાબર, અથવા તો કેટલી અવેલેબલ લેન્ડ છે એના આધારે જે છે તમારી ઇક્વિપમેન્ટની ગોઠવણી કરવી પડે. જો તમારી લેન્ડ ઓછી હોય તો તમારે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં પણ જવું પડે. Then the next factor is availability of total floor area, બરાબર. તો એ ફ્લોર એરિયા એ પણ લેન્ડને રિલેટેડ જ ફેક્ટર છે. તો એ તમારે લેન્ડ કેટલી અવેલેબલ જે છે પ્રોપર, જેનો તમે લેઆઉટ તરીકે ઉપયોગ કરી શકો, તો જેમાં રિયલી પ્રોડક્શન પ્રોસેસ જે થાય છે તો એના ઉપર છે લેઆઉટ ગોઠવવો પડે. ઘણી વખત કેવું હોય, લેન્ડ તમારી પાસે હોય, બરાબર, પણ એ બધી જ લેન્ડનો ઉપયોગ જે છે એ પ્રોડક્શન પ્રોસેસ માટે ન થઈ શકતો, બરાબર. એટલે અવેલેબિલિટી ઓફ ટોટલ ફ્લોર એરિયા જે છે કે એ ટોટલ લેન્ડમાંથી કેટલા એરિયામાં પ્રોડક્શન પ્રોસેસ શક્ય બને છે એની ઉપર જે છે એ આપણો અસર અસર કરતો હોઈએ. The next is possibility of future expansion. એટલે ભવિષ્યના એક્સપાન્શનને ધ્યાનમાં રાખીને લેઆઉટ જે છે એ કન્સિડર કરવો પડે. ઘણી વખત કેવું છે કે તમે એક્ઝિસ્ટિંગ અત્યારની જે છે નીડ પ્રમાણે લેઆઉટ ગોઠવો, પછી જો એક્સપાન્શન કરવાનો વારો આવે, એટલે કે તમારી ફેક્ટરીનું કદ વધારવું હોય, એક્સપાન્શન કરવું હોય, તો પછી જે એક્ઝિસ્ટિંગ લેઆઉટ છે એમાં ફેરફાર કરવાનો વારો આવે, એવું બની શકે, બરાબર. તો એક્ઝિસ્ટિંગ લેઆઉટમાં ફેરફાર કરો તો એમાં એ બધા જ મશીનનું ફાઉન્ડેશન કરી નાખ્યું હોય. એમાં તમે જો ફેરફાર કરો તો એ અનનેસેસરી કોસ્ટ વધે, બરાબર. તો આવું ન થાય એના માટે પહેલેથી જ ભવિષ્યનો એક્સપાન્શનનો ખ્યાલ રાખીને અમુક જગ્યા છે એને સ્પેર રાખીને એ જગ્યામાં ભવિષ્યમાં પ્રોડક્શન થશે એવું કન્સિડર કરીને તમારે લેઆઉટ જે છે એક્ઝિસ્ટિંગ લેઆઉટ છે ગોઠવવું પડે, બરાબર. તો આ એક બહુ મોટું પરિબળ છે કે જેમાં લેઆઉટને ખૂબ જ સારી એવી ઇફેક્ટ થઈ શકે. એન્ડ ફાઇનલ, ધેટ ઇઝ નીડ ફોર ઇન્ટરનલ મટીરિયલ હેન્ડલિંગ. તમારે ઇન્ટરનલ મટીરિયલ હેન્ડલિંગની જરૂરિયાત કેવી છે એ કઈ રીતે ખબર પડે કે જો તમારી પ્રોડક્ટ બહુ નાની હોય, બરોબર, અથવા તો ડસ્ટ ટાઈપની હોય, અથવા તો પ્રોડક્ટ બહુ હેવી હોય, તો એ પ્રમાણે તમારે મટીરિયલ હેન્ડલિંગ, ઇન્ટરનલ મટીરિયલ હેન્ડલિંગ જે છે એ ગોઠવવું પડે. હેવી પ્રોડક્ટ માટે તમારે ક્રેન વાપરવી પડે. ક્રેનની હવે જે છે અવેલેબિલિટી એ તમારી ફેક્ટરીમાં હોવી જોઈએ. હવે એની હાઇટ કેટલી રાખવી,
કેટલા ટનની ક્રેન વાપરવી, બરોબર. that all depends on your weight of your product, બરોબર. પછી ઘણી પ્રોડક્ટ જે છે એ ડસ્ટ ટાઈપની હોય. સપોઝ કોલસો છે, કોલ પાવર પ્લાન્ટ છે, તો પાવર પ્લાન્ટમાં શું હોય, કોલ હોય, બરોબર. કોલને તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે લઈ જઈ શકો, તો બેલ્ટ કન્વેયર ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. પાવર પ્લાન્ટ હોય તો એની અંદર જે કોલ જે છે એ બોઇલર માં ફીડ કરવો પડે ઉપરમાંથી. તો એને પહેલા બોઇલર તો બહુ બધું હાઈટ વાળું હોય, બહુ ઊંચું હોય, તો એને કોઈ માણસ છે એ કોલ લઈને જઈ ના શકે, બરાબર. તો એને માટે કન્વેયર સિસ્ટમ જે છે એ એપ્લાય કરવી પડે, અને કન્વેયર સિસ્ટમમાંથી કન્ટિન્યુઅસલી કોલ છે એ હોપરમાં બોઇલરની કમ્બશન ચેમ્બરમાં જતો હોય. એ જ રીતે સપોઝ તમે દવા બનાવો છો, બરોબર, ટેબ્લેટ્સ બનાવો છો, એની અંદર જે છે ટેબ્લેટ્સ ની જે ડબ્બી છે, સપોઝ, બરોબર, કોઈ પ્લાસ્ટિકની ડબ્બી અથવા તો કોઈ વાયર છે ઇન્જેક્શનના, તો એ ટાઈપની પ્રોડક્ટ હોય ફાર્માસ્યુટિકલ્સમાં, તો એમાં પણ જે છે ઓટોમેશન કરીને કન્વેયર સિસ્ટમ કરીને લેઆઉટ જે છે ફેસ કરી શકે. તો ઇન્ટરનલ મટીરિયલ હેન્ડલિંગ છે જે તમારી પ્રોડક્ટ કેવી છે, બરોબર, એ ટાઈપ ને કન્સિડર કરીને જે છે લેઆઉટ છે એ નક્કી થતો હોય છે, રાઈટ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ફેક્ટર્સ અફેક્ટિંગ ધ પ્લાન્ટ લેઆઉટ. અને આ સાથે જે આપણે યુનિટ નંબર 3 પણ અહીંયા પૂરું કરીએ છીએ, રાઈટ. ધેટ ઇઝ પ્રોજેક્ટ સેટઅપ એન્ડ પ્લાનિંગ.